પંચમહાલનું પાનમ ડેમ, જેમાં પણ નવા નીરની આવક થઈ છે। પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે પાનમ ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ છે। પાનમ ડેમમાં 24,500 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો પાનમ ડેમમાંથી પાણી છોડાતા પાનમ નદી બે કાંઠે વહેતી થઈ છે। ડેમના 12 દરવાજા 1.20 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે। હાલ પાનમ ડેમની સપાટી 125.45 મીટર પર પહોંચી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હનીફ આપણી સાથે ફોન લાઈન પર છે। હનીફ, પંચમહાલમાં ભારે વરસાદ, બીજી તરફ પાનમ ડેમમાં સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે, શું વિગતો? જે રીતના વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે। ક્યાંક ધીમી ધાર તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે। ખાસ કરીને જે રીતના વરસાદના કારણે જે પાનમ ડેમ છે તેમાં નવા નીરની આવક થઈ છે। ખાસ કરીને વાત કરવામાં 1,500 ક્યુસેક જે છે પાણી નું જે આવક થઈ છે, જેની સામે જે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે જે પાનમ ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અલગ અલગ જે તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું છે, અને ખાસ કરીને જે રીતના જિલ્લાના તમામ જળાશયોમાં જે નવા નીરની આવક થઈ છે। હાલ જે રીતના પાનમ ડેમમાં જે પાણીની આવક થઈ છે તેને લઈ હાલ બે દરવાજા 100.20 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે। ડેમની હાલની જળ સપાટીની વાત કરવામાં આવે તો 125.45 મીટર પહોંચી છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે। જે રીતના સતત વરસી રહ્યા વરસાદને કારણે પંચમહાલ જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે। ચોક્કસથી હનીફ, માહિતી બદલ આભાર।